નોટબંધી બાદ દેશને કેશલેસ સિસ્ટમ તરફ લઈ જવા સરકાર મથામણ કરી રહી છે, ત્યારે સ્માર્ટફોન ધારકો ઈ વોલેટનો સહારો લઈ રહ્યા છે, જેમાં પેટીએમ સૌથી પ્રથમ ક્રમાંક પર આવે છે। પેટીએમ વોલેટમાંથી ચોરી થવાના બનાવો પણ વધી ગયા, ત્યારે અમે આપને બતાવીશું કે કેવી રીતે પેટીએમમાંથી ચોરી કરવામાં આવી રહી છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ। જો તમે સ્માર્ટફોન ધારક છો તો ઈ વોલેટ તરીકે પેટીએમનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો, કારણ કે પેટીએમમાંથી પણ ચોરી થવાના બનાવો સામે આવ્યા છે। જુઓ આ વિડીયોમાં કે કેવી રીતે પેટીએમમાંથી ચોરી કરવામાં આવે છે। એક યુવાન તેના મિત્ર પાસેથી મોબાઈલ માંગે છે અને તે પેટીએમમાંથી 50 રૂપિયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે। આવું એટલા માટે બન્યું કારણ કે તેમાં સેફટી ફીચર્સ ન હતા। મહત્વનું છે, આ વિડીયો જેવી ઘટના દેશના 1 કરોડથી પણ વધારે લોકો સાથે આ બનાવ બન્યો છે। હવે તમે કોઈ બીજી વ્યક્તિના હાથમાં ફોન આપ્યો અને એ વ્યક્તિ તમારી જાણ બહાર પેટીએમની એપ ઓપન કરે છે અને એમાંથી તમારી પાસબુક જોવા માંગે અથવા તો પેમેન્ટ કરવા માંગે। આપણે જોયું કે પેટીએમથી પેમેન્ટ બહુ જ ઇઝી છે, એટલે ધારે તો એ સહેલાઈથી પોતાનો જ નંબર લખી અને આપણા બેલેન્સમાંથી પોતાના બેલેન્સમાં રકમ ટ્રાન્સફર કરી શકે। બહુ જ સહેલું છે। સવાલ ક્યાં છે કે જે નવી સુવિધા હવે આવી છે એ એવી છે કે તમે જ્યારે પણ પેટીએમ એપ ઓપન કરો અને એમાં તમારું પાસબુકમાં બેલેન્સ જુઓ અથવા તો તમે તમારે બીજા કોઈને પેમેન્ટ કરવું છે એ પે બટન ઉપર ક્લિક કરો, ત્યારે એ સિસ્ટમ ફરીથી તમને તમારા મોબાઈલનો જે મેઇન પાસવર્ડ છે, સૌથી પહેલો પાસવર્ડ એ પૂછશે। હવે એ જો તમારા મિત્ર પાસે નહીં હોય તો એનો પેમેન્ટનો ઉપયોગ નહીં કરી શકે। એ બેસિક છે। જો કે આ ઘટના બાદ પેટીએમ જાગ્યું છે અને સેફટી ફીચર્સ દાખલ કર્યા છે। તો સ્માર્ટફોનમાં પાસવર્ડ લોક દાખલ કરેલું હશે, જ્યારે પણ પેટીએમમાંથી ખરીદી કરવાની થશે ત્યારે ફરીવાર પાસવર્ડ દાખલ કરવાનો રહેશે। જો કે જે ફોન ધારકોએ ફોનમાં પાસવર્ડ નથી રાખ્યું તેમાં ચોરી થવાની શક્યતા વધારે જોવાઈ રહી છે। રોજે રોજ આપણે ખિસ્સામાં 50,000 રૂપિયા લઈને નથી ફરતા। આપણી જેટલી જરૂરિયાત છે 500 રૂપિયા, 1000 રૂપિયા, એટલી દૈનિક જરૂરિયાત પૂરતી જ રકમ પ્રીપેડ વોલેટમાં રાખીએ અને જ્યારે જરૂર પડે ત્યારે ફરીથી એમાં આપણે ટોપઅપ કરી જ શકીએ છીએ, આપણે રકમ ઉમેરી જ શકીએ છીએ। તો એવી રીતે આપણું જે બેંક એકાઉન્ટ છે કે ક્રેડિટ કાર્ડ છે એની ડિટેલ સેવ્ડ રાખવાને બદલે સેવ્ડ જનરલી આ બધી કંપની એમ કહે છે કે એન્ક્રિપ્ટેડ ફોર્મમાં રાખે છે, બેંક જેટલી જ સલામતી રાખે છે, પણ આપણને ચિંતા રહેતી હોય તો આપણે એને સેવ્ડ ફોર્મમાં ન રાખીએ, જ્યારે જરૂર પડે ત્યારે જ એનો ઉપયોગ કરી રકમ ઉમેરીએ અને જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરીએ। જે પ્રમાણેની સ્થિતિ હાલમાં વર્તાઈ રહી છે એ લોકોને ના છૂટકે ઈ વોલેટ તરફ લઈ જઈ રહી છે અને લોકો ઈ વોલેટ તરફ જઈ રહ્યા છે, પણ આજે પણ તેમની સુરક્ષા સામે સવાલો છે। કેમેરામેન સંજય જાદવ સાથે ગૌરવ પટેલ, VTV ન્યૂઝ, અમદાવાદ।